નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આઈએમડી દ્વારા બીજું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને આઈએમડીની આંચકાજનક અપડેટ સામે આવી રહી છે ચોમાસા 2026 બાબતે. તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રથમ જે પૂર્વાનુમાન થોડા સમય પહેલા જાહેર કર્યું હતું અને તેમાં ચોમાસા 2026માં 92% જેટલા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી. તેમાં ±5% એરર માર્જિન તેમણે વ્યક્ત કર્યું હતું. ત્યારે ખાસ કરીને ચોમાસા 2026નું બીજું પૂર્વાનુમાન પણ હવામાન વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે અને લેટેસ્ટ અપડેટ મુજબ જોવા જઈએ તો હવામાન વિભાગે ચોક્કસપણે આંચકાજનક સમાચાર ખેડૂત મિત્રો માટે આપ્યો હોય તે પ્રકારનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. અને હવે જે 92% વરસાદની શક્યતાઓ તેમણે પ્રથમ પૂર્વાનુમાનમાં વ્યક્ત કરી હતી તેમાં હવે તેમણે ઘટાડો કર્યો છે અને હવે 90% જેટલા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો, ખાસ કરીને નોર્મલ કરતા ઓછા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તમે મારી સ્ક્રીન પાછળ જે મેપ જોઈ રહ્યા છો, મોસ્ટ ઓફ ભારતના મોટા ભાગના રાજ્યો છે તેમાં પીળો કલર જોવા મળી રહ્યો છે, જે નોર્મલ વરસાદ પડતો હોય છે તેના કરતાં ઓછા વરસાદની શક્યતાઓ દર્શાવે છે મોટા ભાગના રાજ્યોમાં. ઉત્તર ભારતના રાજ્યો અને ખાસ કરીને દક્ષિણ ભારતના, પૂર્વોત્તર ભારતના અમુક રાજ્યોને બાદ કરતા મોટા ભાગના ભારતના રાજ્યો છે તેમાં પીળો કલર જોવા મળી રહ્યો છે. તો આમાં તેમણે 5% એરર માર્જિન રાખ્યું છે, મતલબ કે આમાં પણ હજી 5% વધારો ઘટાડો થઈ શકે છે. 90% જેટલું અનુમાન આપ્યું છે તેમાં 5%નો વધારો ઘટાડો શક્ય છે તેવી વાત પણ તેમણે જણાવી છે. તો ચોક્કસપણે એક પ્રકારે ચિંતાજનક સમાચાર ગણી શકાય, કારણ કે નોર્મલ કરતા ઓછો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે આમ જોવા જઈએ તો નોર્મલ કરતા ઓછો એટલે સાવ વર્ષ ફેલ જાય એવું પણ ના હોય. આપણી એવરેજ 100 ઇંચની હોય તો એની જગ્યાએ 90 ઇંચ વરસાદ પડતો હોય તો તેને 90% જેટલો વરસાદ ગણી શકાય. મતલબ કે 100% એટલે સામાન્ય વર્ષ ગણાય અને એનાથી વધારે વરસાદ થાય તો સામાન્યથી વધુ વરસાદ ગણવામાં આવે, પરંતુ 100%થી ઓછો એટલે સામાન્યથી નીચે, નોર્મલથી નીચેનો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો એક પ્રકારે ચોક્કસપણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અમુક વિસ્તારમાં વરસાદની ઘટ પણ જોવા મળી શકે છે. તે પ્રકારના સંકેતો આ વખતે દેશી વિજ્ઞાનવાળા મિત્રો પણ આપી રહ્યા છે અને મોડેલ આધારિત અનુમાન પણ તે પ્રકારના સંકેતો સૂચી રહ્યા છે. એટલે આગામી ચોમાસું હવે કેવું રહેશે તે આગામી દિવસોની અંદર ખ્યાલ આવશે અને સાચી સ્થિતિનો ખ્યાલ ચોમાસા દરમિયાન આવવાની શક્યતાઓ દેખાય છે. તો હાલની અપડેટ પ્રમાણે 90% વરસાદની શક્યતાઓ જે હવામાન વિભાગ છે તેમણે વ્યક્ત કરી છે અને આમાં 5% ± થઈ શકે છે.